વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે સવિસ્તાર ઉત્તર લખો. તેમાં પ્રકરણ 7 અને 8. પ્રકરણ 7, પહેલો સવાલ, કલાકારનો પરિચય આપો. કલાગુરુ રવિશંકર રાવળ. કલાગુરુ રવિશંકર રાવળ ગુજરાતના અગ્રણી ચિત્રકાર, કલા શિક્ષક અને કલા વિવેચક હતા. શિક્ષણ અને કારકિર્દી. તેમણે મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં કલાનું શિક્ષણ લીધું હતું. તેઓ ભારતીય કલા શૈલીના પ્રખર હિમાયતી હતા. યોગદાન. તેમણે ગુજરાતમાં કલા શિક્ષણનો પાયો નાખ્યો. તેમણે કુમાર માસિકની સ્થાપના કરી, જેણે ગુજરાતી સાહિત્ય અને કલામાં મોટું યોગદાન આપ્યું. શૈલી. તેમની કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને જનજીવનનું પ્રતિબિંબ જોવા મળે છે. તેઓ જળ રંગ અને તેલ રંગ બંનેમાં નિપુણ હતા. બિરુદ. કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને કારણે તેમને કલાગુરુનું બિરુદ આપ્યું હતું. બીજું, ટૂંકનો લખો. રાજા રવિ વર્મા. રાજા રવિ વર્મા ભારતીય કલા ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત ચિત્રકારોમાં એક છે. તેની શૈલી. તેઓ ભારતીય વિષયવસ્તુને પશ્ચિમી વાસ્તવવાદી શૈલીમાં ચિત્રિત કરવા માટે જાણીતા છે. તૈલચિત્રો બહોળો ઉપયોગ કર્યો છે. વિષયવસ્તુ. તેમના ચિત્ર મુખ્યત્વે ભારતીય પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના હતા. લોકપ્રિયતા. તેમના ચિત્રોની પ્રિન્ટ સામાન્ય લોકોમાં ઘરોમાં પહોંચી, જેના કારણે તેઓ ખૂબ લોકપ્રિય થયા. વારસો. તેમણે ભારતીય કલાને આધુનિક અને સુલભ બનાવવામાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ત્રીજું, ટૂંકનો લખો. રાજપૂત શૈલી. રાજપૂત શૈલી, જેને રાજસ્થાની શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 16મી થી 19મી સદી દરમિયાન રાજસ્થાન અને આસપાસના રાજપૂત રાજ્યોમાં વિકસેલી લઘુચિત્રકલા શૈલી છે. વિષયવસ્તુ. આ શૈલીના ચિત્રોમાં મુખ્યત્વે પ્રેમ કથાઓ, ભક્તિ, શિકારના દ્રશ્યો, દરબારી જીવન અને પૌરાણિક કથાઓનું નિરૂપણ જોવા મળે છે. તેની લાક્ષણિકતા. તેજસ્વી અને આકર્ષક રંગોનો ઉપયોગ, ભાવાત્મક અભિવ્યક્તિ અને વિગતવાર ચિત્રણ, કુદરતી રંગોનો ઉપયોગ. કેન્દ્રો. આ શૈલીના મુખ્ય કેન્દ્રોમાં મેવાડ, મારવાડ, કિશનગઢ અને બુંદીનો સમાવેશ થાય છે, જ્યાં દરેક પોતાની આગવી ઉપશૈલી વિકસી છે. ચેપ્ટર 8 વિભાગ એ. પહેલું, ટૂંકનો લખો. કાશ્મીરનો પ્રશ્ન. ભારતની આઝાદી વખતે કાશ્મીર એક દેશી રાજ્ય હતું, જેના રાજા હરસિંહ હતા. કાશ્મીરની બહુમતી પ્રજા મુસ્લિમ હતી, જ્યારે રાજા હિન્દુ હતા. પાકિસ્તાને કાશ્મીરને પોતાની સાથે જોડાવા માટે ત્યાંના લોકોની લાગણી ઉશ્કેરી અને કાશ્મીર પર આક્રમણ કર્યું. હરસિંહે ભારતની મદદ માંગી અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કર્યું. ભારતે લશ્કરી મદદ મોકલી અને કાશ્મીરનો મોટો ભાગ પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવ્યો. જોકે અમુક ભાગ પાકિસ્તાનના કબજામાં રહ્યો, જે આજે પણ વિવાદનો મુદ્દો છે. ભારતે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો અને યુદ્ધ વિરામ જાહેર કર્યો. આજે પણ કાશ્મીરનો અમુક ભાગ પાકિસ્તાનના હસ્તક છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રશ્ન ચર્ચાય છે. બીજો સવાલ, પંચવર્ષીય યોજનાથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો. પંચવર્ષીય યોજનાથી થયેલ આર્થિક વિકાસ. ભારતે આયોજન પંચની રચના કરીને પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી, જેનાથી દેશના આર્થિક વિકાસને નવી દિશા મળી. યોજનાઓના પરિણામે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થયો, જે આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. ઔદ્યોગિક ક્ષેત્રે, ખાસ કરીને ભારે અને પાયાના ઉદ્યોગો વિકાસ થયો, જેનાથી દેશ આત્મનિર્ભર બન્યો. કૃષિ ક્ષેત્રે પણ સિંચાઈની સગવડો, સુધારેલા બિયારણો અને ખાતરોના ઉપયોગથી હરિયાળી ક્રાંતિ આવી, જેણે અનાજ ઉત્પાદનમાં વધારો કર્યો. ત્રીજું, દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. તેમાં દેશી રાજ્યોનું એકીકરણ અને વિલીનીકરણ. ભારતની આઝાદી સમયે 562 નાના મોટા દેશી રાજ્યો હતા. આ રાજ્યોને ભારતીય સંઘમાં ભેળવવા એ મોટો પડકાર હતો. સરદાર વલ્લભભાઈ પટેલે આ કામગીરી કુનેહપૂર્વક પાર પાડી. તેમણે રાજાઓને સમજાવ્યા કે તેમના રાજ્યોના હિત ભારતમાં ભળી જવામાં જ છે. મોટાભાગના રાજ્યોએ સ્વેચ્છાએ ભારતમાં ભળી જવા સંમતિ આપી. જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરના રાજ્યોએ શરૂઆતમાં ઇનકાર કર્યો હતો, પરંતુ
સરદાર પટેલની મક્કમતા અને પ્રજાના સહયોગ રાજ્યોનું પણ ભારતમાં સફળતાપૂર્વક વિલીનીકરણ થયું. આ રીતે સરદાર પટેલે અખંડ ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી. ચોથો સવાલ, આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો. આઝાદી પછી ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે, જેમ કે લોકશાહી. ભારતે સફળતાપૂર્વક લોકશાહી શાસન પ્રણાલી અપનાવી અને તેને મજબૂત બનાવી. આર્થિક વિકાસ, પંચવર્ષીય યોજનાઓ દ્વારા ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે વિકાસ થયો. વૈજ્ઞાનિક અને તકનીકી, ભારતે અવકાશ સંશોધન, પરમાણુ ઉર્જા અને માહિતી તકનીક ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવી છે. સામાજિક, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે અને સમાનતા માટે પ્રયત્નો ચાલુ છે. વિદેશ નીતિ, ભારતે બિનજોડાણ નીતિ અપનાવી અને વિશ્વ શાંતિમાં યોગદાન આપ્યું. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો.